ભક્તિ એટલે શું એવું કોઈ પૂછે તો શ્રીમદ ભાગવતજી આપણને ભક્તિના લક્ષણો બતાવે. બીજું બહુ ઊંડાણમાં નહીં ઉતરીએ, પણ ભક્તિની ટૂંકી ટચ વ્યાખ્યા તમને કહું તો એટલું કહી શકાય, બધા પ્રત્યે પ્રેમ ભરેલું હૃદય એનું નામ ભક્તિ. બધાના તરફ સમભાવ અને પ્રેમ ભરેલું જીવન એનું નામ જ ભક્તિ. બે પ્રકારના ભક્તો ભગવાનને પામી શકે. ભગવાનને પામવા હોય તો બે પ્રકારના ભક્તો ભગવાનને પામી શકે. સમસ્ત શાસ્ત્રોમાં બધી જગ્યાએ ભક્તોના બે પ્રકાર પાડી શકાય આપણે સમજવા માટે. એક તો જ્ઞાની ભક્ત અને એક તો પ્રેમ લક્ષણા ભક્તિ વાળો ભક્ત, પ્રેમી ભક્ત. જ્ઞાની અને પ્રેમી. જ્ઞાની ભક્ત કોણ છે એવું જો સમજવું હોય, સમજવા માટે તો કહી શકાય જે બંદર એટલે કે વાંદરાનું જે બચ્ચું છે ને, જ્ઞાની ભક્ત. વાંદરાનું બચ્ચું જે છે ને એ જ્ઞાની ભક્ત કહેવાય. એટલે બિલાડીનું જે બચ્ચું છે ને, દ્રષ્ટાંત આપીને સમજાવે, એ પ્રેમી ભક્ત કહેવાય. હવે આપણે વાંદરીના બનવું છે કે બિલાડીના બનવું છે? ઉપાધિ કરી મહારાજ તમે તો, મહારાજ તમે હું બોલો છો તમને ખબર પડે. સાચું કેજો, આપણે વાંદરીના બનવું ને? મહારાજ તમે શું બોલો છો? એટલે જ્ઞાની ભક્ત બનવું છે કે પ્રેમ લક્ષણા ભક્તિ બનવું એમ પૂછું છું. બિલાડીનું બચ્ચું એટલે પ્રેમ લક્ષણા અને વાંદરીનું બચ્ચું એટલે જ્ઞાન લક્ષણા. ફરક સમજીએ આપણે બંનેમાં. વાંદરીનું બચ્ચું જે છે ને એટલે કે જ્ઞાની, જે જ્ઞાની પુરુષ છે, જ્ઞાનીમાં ભક્ત છે, એ મોટો દીકરો છે. મોટો દીકરો છે. જ્ઞાનીઓને હંમેશા વંદન, મહાન જ્ઞાનીઓને આપણે પગે લાગીએ, મહાત્મા છે, સંત છે, મહાત્મા છે. અને પ્રેમ લક્ષણા ભક્તિ જેનામાં છે એ નાનો દીકરો છે. એમ કહું તો એમાં કઈ ખોટું નથી, એમાં કઈ ખોટું નથી. કેમ કે માને બે દીકરા હોય, તમે જોજો, માને બે દીકરા હોય, પણ મોટો દીકરો ભણી ગણીને બહાર નીકળી જાય, નાનો દીકરો, મોટો ભાઈ હોય ને એના પર બધી જવાબદારી હોય. મોટો હોય ને એટલે પછી તરત નોકરી લાગી જવું પડે કે નાના ભાઈને પરણાવવાનું, નાના ભાઈને બધું સાચવવાનું, નાના ભાઈને ઘર બાંધી આપવાનું, મોટા પર જવાબદારી હોય બધી નાના. અને જોજો, નાનો પછી છે ને એ ફરતો ફરશે ગામમાં. મોટા ભાગે આવું બને, બધી જગ્યાએ આવું નથી બનતું. પછી નાનો છે ને ગમે એ કામ કરે, પણ માં કોનો પક્ષ તાણે? વાલ કોને વધારે કરે? નાનો ગમે તેવો હોય, તોફાની હોય, ગમે તેવો હોય, ક્રોધી હોય, તોય તે માં પ્રેમ નાનાને જ કરે કે મોટો, તું તો મોટો છે, તું તો સમજ, આ નાનો છે, એને સમજણ ના પડે. માં કોને વાલ કોને કરે? માં પ્રેમ કોને કરે? નાનાને જ કરે. મોટાને તરત કહે તું તો મોટો છે, તને શું? તું તો નોકરી કર, ધંધો કર, કામ કર, તું તો મોટો છે. આખી જિંદગી નાનાને જ પક્ષ ખેંચે. તમે જોજો, લગભગ આવું. આમ તો સમાન જ હોય પ્રેમ તો, મા માટે કઈ કોઈ અલગ ના હોય, પણ નાનો નાનો. અર્થાત જ્ઞાનીઓના પક્ષમાં ભગવાન બહુ ઓછા ઉભા રહે છે, પણ ભક્તજનોના પ્રેમ લક્ષણા ભક્તિના પક્ષમાં ભગવાન જાજા ઉભા રહે છે.